બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ભાઈ ફરી પાછા મસ્ત મજાનો બ્લોગ લઈને આવી ગયા ને ભાઈ. બ્લોગ લઈને આવ્યા ને ભાઈ, વરસાદની હારે બ્લોગ લઈને આવ્યો છું. જોઈ શકો છો તમે, બ્લોગ ચાલુ કર્યો છે ભાઈ. વાગી ગયા છે 6 અને ભાઈ 6 વાગ્યા જો ફૂલ બાકા જીકી બોલાવી દીધી વરસાદે. જોઈ શકો છો ભાઈ, વરસાદ હતો 4:30 નો ચાલુ ભાઈ. ખૂબ અત્યારે થોડો થોડો રહી ગયો છે. તો છત્રી આપણે હારે લઈ લીધી કારણ કે કપડા પલી જાય જાય. આવું સીન થઈ ગયો છે આપણે યારે. વરસાદ આવ્યો ને ભાઈ, જીવડા બહુ ચડે છે. અને ભાઈ નિશાળેથી છૂટ્યા ની ભેગા વરસાદ આવ્યો. પછી હું લગભગ 1.5 કલાક નાતે નાતો આવ્યો ઘરે. નાતા ઘરે આવ્યો ભાઈ 1.5 કલાક ફૂલ બાકા જીકી. હા એવું દોઈ તો જ મજા આવ્યા કરી. તો ભાઈ ફોન અત્યારે મૂકું છું, ખબર નહીં કેવું આવતું હશે. ફોન પલ્લી ના જાય, જોઈ શકો છો માહોલ પર. માહોલ ભાઈ ફૂલ વરસાદનો હે, ફૂલ બાકાજી. બહુ વરસાદ આવ્યો, એકાદ ઇંચ તો પાકો જશે. ફોન પલ્લી જશે મને એવું લાગે. ઝાડવા બાળવા એકદમ લીલા થઈ ગયા જો ભાઈ, વરસાદના કારણે બધા ઝાડવા એવા થઈ ગયા છે. જો ઓલ ગ્રીન સિટી થઈ ગયું યાર, જો એકદમ હરાભરા. અને હા તમને જો ફાઇનલી અમારી વાડી તો દેખાડી જ નથી. તો ઘણું ખડ હતું એ આપણે હે ને કાપી નાખ્યું. જો આ સાઈડ ઘણું ખડ કાપી નાખ્યું છે. કારણ કે પછી એમાં કાંઈ દેખાતું નથી ને હલા એવું હે નહીં. કારણ કે આપણે ત્યાં ગલી પડે ત્યાંથી જવાનું હોય, ત્યાં કંઈ દેખાતું નથી પછી, એટલે થોડુંક કાપવું પડ્યું. અને ભાઈ જીવડા આવ્યા છે બહુ. છાંટા હજી જરૂર ચાલુ જ છે ભાઈ. જો આના રિયલ ક્રિકેટર કહેવાય ભાઈ. જો આટલો બધો વરસાદ ચાલુ છે ને તો એ બાકાજી કી બોલાવે છે વરસાદમાં. આવું છે ભાઈ. અત્યારે રમવા વાળો તો ગમે ત્યારે રમે, તડક્યામાં રાતે ગમે ત્યારે રમી શકે. અને ભાઈ અહીંયા જો બધે પાણી ભરાઈ ગયું છે ફૂલ. ભૂંગળા આડા કચરો આવી ગયો એટલે પાણી જાતું નથી. પાણી ભરાઈ ગયું જો ભાઈ. આ ઝાડવાના કારણે અમારા અહીંયા પાણી રોકી જાય છે. આવું છે મિત્રો. આ બધે કચરો છે, અહીંયા આખું ડેમ ભરાઈ ગયું છે. જો આના લીધે પાણી હાલતું નથી. પાણી ને ભરી જે આ સાફ કરવાનું છે જી અનપા પાણી ભરાતું, અનપા ટાળશે એટલા માટે. તો ભાઈ મિત્રો, ઘણા લોકો વિડીયો તો જોઈ છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા. વ્યૂ જેટલા સબસ્ક્રાઇબર વધતા હોય તો હું જોઈને સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો મસ્ત મજાનું મેં અત્યારે બ્લોગ એટલે જ ચાલુ કર્યો છે કે ભાઈ તમને એક વાત કહેવાની હતી. અને આ વાત થોડીક સિરિયસ છે મિત્રો, તો જરા કાંઈ સ્ટેન્ડમાં મૂકી દો. તો મિત્રો વાત એવી છે કે આપણે છે ને ભાઈ ડેલી બ્લોગિંગ કરવાનું છે. હવે આપણે એક ચેલેન્જ લઈ ડેલી બ્લોગિંગ, 10 દી ડેલી બ્લોગિંગ. તો આજ છે આપણો પહેલો દિવસ. ડેલી બ્લોગિંગનો પહેલો દિવસ છે આજ. હવે લગભગ રોજ વિડીયો આવશે, ગમે એટલા મિનિટના હોય, 6 મિનિટ 8 મિનિટ, પણ બ્લોગ રોજ આવશે. તો આ વાત છે, આજથી આપણે ચેલેન્જ લઈ કે 10 દી કન્ટિન્યુ બ્લોગ કરશું. થાય તો મારા અંદાજથી થઈ જશે, કારણ કે મેં એકવાર 13 દિવસનો ડેલી બ્લોગિંગનો ચેલેન્જ લીધેલો છે. એટલે હું કહું છું લગભગ થઈ જશે, લગભગ નહીં થાય, 50% કહું છું. આજથી આપણે ચેલેન્જ લીધું કે આપણે રોજ ડેલી બ્લોગિંગ કરશું, રોજ સવારે 8 વાગે વિડીયો પડી જશે. આ આપણે ચેલેન્જ લઈ છીએ 10 દી લગી. આજ કેટલી તારીખ થઈ ખબર, જેટલી તારીખ થઈ 20 થઈ છે, આપણે 30 તારીખ લગી છે ને ડેલી બ્લોગિંગ કરવાનું છે. તો તમે જરાક સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરી નાખજો. આ આપણો ચેલેન્જ છે. એક થંબનેલ ફોટો પડી. તો મિત્રો મસ્ત મજાનો ફોટો થંબનેલ પડી ગયો છે. અને આજથી આપણે ચેલેન્જ ચાલુ થઈ ગયો છે. એટલે રોજ આપણે કેમેરો સવારે ઉઠીને સૌરવભાઈ જેમ મસ્ત મજાનો ચાલુ કરી દેવાનો. તો જરાક બને રહેજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવેથી ડેલી બ્લોગિંગ આવશે. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, સબ કુછ કરો. અત્યારે આપણા ભાઈબંધનો ફોન આવી ગયો છે કે ભાઈ એકાદી રીલ શૂટ કરવી. તો મેં તો કાંઈ વાંધો નહીં, હમણાં પહોંચ્યો. અને ભાઈ એક સૂચનો શરૂ થઈ ગયો છે આપણા ભાઈબંધનો. મને બહુ જ્યાદા ખુશી થાય છે. એને 24 કલાકની અંદર લાખ વ્યૂ પડી ગયા ભાઈ. સારી ગ્રોથ થઈ ગઈ ભાઈ.
તો આપણે તારે ત્યાં જઈ એની ભાઈ એક્સપિરિયન્સ લઈ ભાઈ વરસાદ આવે છે જવું ના જવું એમ થાય છે તો જોઈશું જઈશ તો તમને અવશ્ય દેખાડીશ બાકાજી કી બોલવાનું સ્ટાર્ટ થઈ ગયું છે મોજી બોલ્યો ને કે મારે જવું છે ભાઈ બના કરે એ ભેગા બાકાજી કી બોલાવી જો ફૂલ બાકાજી કી ફોન બોન પલી ગયા ને આપણે પલી જવું તો હવે આવી જાય તો ભાઈ વરસાદ બોલાવે છે બાકાજી કી ને થોડુંક આપણે नाश्तो पानी करनी चाहिए बहुत ज़्यादा गर्म है गाइस काफ़ी देर सुनने के बाद हमको ये बना दिया गया है इसलिए लाइक कर देना और सब्सक्राइब करना भूलना मत आप लोगों को नहीं खिला सकता वरना खिला देता आप लोगों को दिखा देता हूँ ये पराठा जैसा लग रहा है गाइस देख सकते हो ये लो खा लो गाइस वाओ खा के मिलते हैं गाइस